રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભયાવદરમાં ગત સાંજે એક્શન ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક બેફામ થાર ચાલકે નશાની હાલતમાં રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો. તો શેઠ વડાળા પંથકમાં 4 થી 5 વાહનોને અડફેટ લઈને થાર ચાલક ફરાર થઈ ગયો હતો. જે બાદ ભયાવદરના સરદાર ચોકમાં પણ તેનો પીછો કરતી પોલીસની વાનને તેણે ટક્કર મારી હતી. ત્યારે આ થાર ચાલકને કાબૂમાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરે રિવોલ્વર કાઢી હોવાનો વિડીયો પણ સામે આવ્યા છે. તો આ સમગ્ર ઘટનાની વિગતો અનુસાર જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા થાર ચાલક દારૂના નશામાં બેફિકરાઈથી અને માણસોની જિંદગી જોખમાય તે રીતે તેના હવાલાવાળી થાર લઈને નીકળ્યો હતો, જેણે શેઠ વડાળા પંથકમાં દારૂના નશામાં 4 થી 5 વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો, જેને લઈ શેઠ વડાળા પોલીસની 112 વાને તેનો પીછો કરી રહી હતી. તો આ અંગે માહિતી ભયાવદર પોલીસને મળી હતી, જે બાદ પીઆઈ વી.સી. પરમાર અને તેમની ટીમે અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી. ત્યારે એટલું જ નહીં, પીઆઈ વી.સી. પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ ભયાવદર ગામે અરણી રોડની ગોળાઈ પર રસ્તો રોકી ઊભા હતા. ત્યારે અચાનક બેફામ રીતે આવી રહેલા થાર ચાલકને કાબૂમાં લેવા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે થાર ચાલકે ઊભા રહેવાના બદલે થારને પૂર ઝડપે ભગાવી અને બેફિકરાઈથી હંકારી મૂકી હતી. આ સાથે જ પોલીસની વાને થાર ચાલકનો પીછો કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. તો થારનો પીછો કરતા સમયે સરદાર ચોક ખાતે તે પહોંચ્યો, ત્યારે પોલીસની વાનને પણ આ બેફામ થાર ચાલકે ટક્કર મારી હતી. એ સમયે ત્યાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો સાથે જ કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. આ સાથે જ અન્ય પોલીસ કર્મચારીએ થાર રોકવા માટે ચાલકને ચેતવણી આપી હતી. જોકે નશાની હાલતમાં થાર ચાલક હોવાથી થાર ભગાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો. ત્યારે પીઆઈ વી.સી. પરમારે થાર ચાલકને અટકાવવા માટે રિવોલ્વર પણ કાઢી હતી. ત્યારે કલાકોની મહેનતે બેફામ થાર ચાલકને કાબૂમાં લેવામાં પોલીસને સફળતા મળી હતી. તો આ સાથે જ બેફામ ડ્રાઇવિંગથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને બહાર કાઢી મેથી પાક પણ ચકાડ્યો હતો. જોકે પોલીસે તુરંત મધ્યસ્થી કરી આરોપીને ટોળાના મારથી બચાવી લીધો હતો અને પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તો ભાયાવદર પોલીસે આરોપીનો કબજો શેઠ વડાળા પોલીસને સોંપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી તેના વિરુદ્ધ હાથ ધરવામાં આવી છે. સાથે જ હવાલાવાળી સફેદ કલરની કાર પણ પોલીસે જપ્ત કરી છે. તો રાજકોટ રેન્જ આઈજી અને એસપીની સૂચના મુજબ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનની ટીમને શેઠ વડાના પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળી કે એવી એક થાર ગાડી છે જો ત્યાં પોલીસ રોકાવાનો પ્રયાસ કર્યો અને ગાડી પોલીસથી છટકીને અહીંયા ભાયાવદરમાં આવી ગઈ. તો ભાયાવદર પોલીસે એના માટે બેરિકેટિંગ કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો. તો ભાયાવદર શહેરમાં આ ગાડીને બેફામ ભગાવવામાં આવી અને અમારી પીસીઆર અને પીઆઈ પોતે જઈને અને ગાડીવાળાને કાબૂમાં કર્યો. અને કાબૂમાં કર્યા પછી એનું નામ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા આ જામનગરનો રહેવાસી છે. ઓર એની સફેદ કલરની થાર ગાડી GJ10 EC 7215 આ ગાડીને ડિટેન કરવામાં આવી. જોકે એવો મામલો જામનગર પોલીસ એને ફોલો કરતી હતી, તો આની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી અને આ માણસ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાને અને ગાડીને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવી છે અને ત્યાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં એની આગળની કાર્યવાહી ચાલુ છે. એવા જો બનાવ બને છે રોડ ઉપર સ્ટન્ટ કરવાના કે ગાડીના અનિયંત્રિત રીતે હાંકવાના, આમાં કન્ટિન્યુ રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી છે. અમારા રેન્જના વડા શ્રી અશોકકુમાર સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે આમાં. તો આ નિર્દેશ મુજબ અમે લોકો છેલ્લા 4 મહિનામાં 13,000થી વધારે કાળા કાચની ગાડીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને છેલ્લા વર્ષ દરમિયાન 3,380 જેટલી એવી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે અને આરટીઓ ચલાન કરવામાં આવ્યો છે. સિર્ફ જનવરી 2026ના મહિનામાં 469 ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, જેમાં મોટાભાગની ગાડી એસયુવી ટાઈપની ગાડી છે, થાર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો ટાઈપની ગાડી છે. અને હાલ પણ અમે લોકો પૂરી જેટલી એસયુવી ગાડીઓ છે એની પોલીસ સ્ટેશન વાઇઝ એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને તમામની ચકાસણી કરવામાં આવશે. જે કોઈ લોકો કાળા કાચની મોડિફાઈડ નંબર પ્લેટ, વગર નંબર પ્લેટ અને બેતરતીબ રીતે અનિયંત્રિત રીતે કોઈ ગાડી ચલાવશે તો એના વિરુદ્ધમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હા, આ નશાની હાલતમાં હતો અને આને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવ્યો છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.